રાજકોટમાં ભારે વરસાદને પગલે પોપટપરા ગરનાળું ભરાયું છે। 1 ઇંચ જેટલા વરસાદમાં જ પોપટપરા ગરનાળું તળાવ બની ગયું છે। 1 ઇંચ વરસાદે રાજકોટ મનપાની પોલ ખોલી છે, ત્યારે ગરનાળામાં પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। તો રાજકોટના આપ એક્સક્લુઝિવ દ્રશ્યો TV13ની સ્ક્રીન પર જોઈ રહ્યા છો। 1 ઇંચ જેટલા વરસાદમાં જ પોપટપરા ગરનાળાની સ્થિતિ દયનીય બની ગઈ છે। વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હોય ત્યારે જનજીવન પણ અસ્તવ્યસ્ત બની ગયું છે। ત્યારે રાબેતા ઓફિસે કે પોતાના ગામ ધંધે જતા લોકો અટવાયા હોય તેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। 1 ઇંચ વરસાદમાં ગરનાળું તળાવ જેવું બની ગયું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે। વાત કરીએ વરસાદની તો હવામાન વિભાગે જે રીતના આગાહી કરી હતી કે હવે સૌરાષ્ટ્રનો વારો વરસાદમાં છે, ત્યારે આજ સવારથી જ રાજકોટમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, જેને લઈ સવારથી જ લોકોને ગરમી જોવા મળી હતી। અને આજ બપોર બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। તો મેઘરાજા મન મૂકીને વરસતા રાજકોટનો જે જંકશન વિસ્તાર છે, ત્યાં પોપટપરાનું ગરનાળું આવેલું છે, ત્યાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા રહે છે। અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ના આવતા લગભગ 1 ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો છે, ત્યાં પોપટપરાના નાલામાં પાણી ભરાઈ ગયું છે। વાહન ચાલકોને અહીંથી પસાર થવાની પણ મનાઈ કરવામાં આવી છે, અવર જવર બંધ થઈ ગઈ છે। સાથે સાથે વાત કરીએ લોકોને અહીંથી અવર જવર ન કરે તેના માટે અહીં પોલીસની એક ગાડી પણ આવી ગઈ છે, PCR વાહન ઊભી છે, અહીંથી અવર જવર સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે। વાત કરીએ જે પોપટપરા નાલાની, તો જ્યારે આ બપોરનો સમય છે, વિદ્યાર્થીઓની બસો છૂટતી હોય છે, આપ જોઈ શકો છો ગરનાળાની અંદર એક બસ ફસાઈ ગઈ છે। લગભગ એકાદ કલાકથી આ બસ બંધ છે, એમાંથી વિદ્યાર્થીઓને તો ઉતારી લેવામાં આવ્યા છે, પરંતુ આ બસ છે તે હજુ બંધ જોવા મળે છે। આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો કે કઈ રીતના આ દ્રશ્યો આપ જોઈ શકો છો, નાના નાના બાળકો છે તે ત્યાં પાણી કાઢવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે, પણ નિર્ભર તંત્ર કોઈ નક્કર કાર્યવાહી કરતું નથી। દર વર્ષે અહીં પાણી ભરાવાની સમસ્યા છે, અહીં કેટલાય કોર્પોરેટરો સાથે સાથે મેયર સ્ટેન્ડિંગ ચેરમેનો ફરી ગયા, ફક્ત વાતો થાય છે। મેયર આવે કે મ્યુનિસિપલ કમિશનર આવે, જે દરેક લોકો અહીં વિઝિટ કરતા હોય છે કે અહીંના પ્રશ્નોનો નિકાલ લાવશું, પરંતુ કોઈ પણ જાતનો નક્કર નિકાલ આવતો નથી અને લોકો દર વર્ષે પારાવાર મુશ્કેલીનો સામનો કરતા હોય છે। ફક્ત 1 ઇંચ જેટલા વરસાદમાં જ લોકોને અહીં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આપ દ્રશ્યો સીધા જ જોઈ શકો છો કે અહીં વરસાદને લીધે કે કઈ રીતની મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। લોકો સતત ત્રાહિમામ પોકારી ગયા છે, પરંતુ નિર્ભર તંત્ર કોઈ પણ જાતની દરકાર લેતું નથી। અહીં સ્થાનિક લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતની મુશ્કેલી હોય છે। શું કહેશો, શું નામ આપનું? મારું નામ અનિલભાઈ કિશનભાઈ હળવદિયા। કેવી મુશ્કેલી છે પોપટપરા નાલા પાસે? પોપટપરા દર વર્ષે પાણી તો ભરે છે અને દર વર્ષે મુશ્કેલી તો રહે છે, લોકોને અવર જવર માટે બહુ તકલીફ રહે છે, વાહન આમાં ચાલી નથી શકતા નાલામાં। લોકોને શું અપીલ કરશો, અત્યારે કેવા પાણી ભરાણા છે? લોકોને આપણે અપીલ કરી શકીએ કે અહીંયા અત્યારે પોપટપરા નાલા પાસે ન ચાલે તો એટલું સારું। કેવા પાણી ભરાતા હોય છે, કેવી મુશ્કેલ થતી હોય છે? પાણી એટલા ભરાય કે કોઈ અંદર ચાલીને પણ ન જઈ શકે કે કોઈ પણ સાધન અંદર ન જઈ શકે, કારણ કે તણાવવાનો અંદર બીક રહે ને ભય બહુ છે તણાવવાનો। અન્ય લોકો પણ આપણી સાથે છે, તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। જે રીતના વરસાદ વરસી રહ્યો છે, લગભગ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, અત્યારે અહીં પોપટપરા નાલા પાસે પાણી ભરાણા છે। શું નામ આપનું? અવિનાશ વાઘેલા। અવિનાશભાઈ, કેવું પાણી ભરાણું છે? બહુ પાણી ભરાણું છે, દર વર્ષે ભરાય છે કે? દર વર્ષે। શું માગણી છે તમારી? કે આનો ઈલાજ કરે કંઈક। લોકો કહી રહ્યા છે કે દર વર્ષે અહીં પાણી ભરાય છે, અહીંનો આ વસ્તુનો જે પ્રશ્ન છે તેનું નિરાકરણ આવવું જોઈએ। લોકો વારંવાર આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, પરંતુ તેનું કોઈ નક્કર નિરાકરણ ના આવતો હોવાથી લોકો અવારનવાર તંત્ર સમક્ષ રજૂઆત કરે છે કે આ પાણીનું જે નિકાલ છે તેની કામગીરી થવી જોઈએ, પણ કોઈ નક્કર કાર્યવાહી હજી સુધી થઈ નથી અને ક્યારે થશે તે પણ એક ચર્ચાનો વિષય છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ। હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટમાં વરસાદ વરસ્યો છે। રાજકોટમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે, તો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે। ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। વિભાગે જે રીતના આગાહી કરી હતી કે રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં આજે મેઘો મહેરબાન થશે, તે વાત ક્યાંક ને ક્યાંક સાચી પડી રહી છે। સવારથી અસહ્ય બફારો જોવા મળી રહ્યો હતો અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું હતું, અને હવે બપોર થઈ
ત્યારે મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. મેઘો મન મૂકીને વરસતા લોકોમાં આનંદની લાગણી છવાઈ છે. આ ગરમીમાંથી લોકોને રાહત મળી છે. તો સાથે સાથે વાત કરવામાં આવે તો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી પણ ભરાવાના સમસ્યા જોવા મળી છે. તો સાથે સાથે વાત કરીએ કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ પણ થઈ છે. ત્યાં મહાનગરપાલિકા વાતો કરી રહી છે કે અમે પ્રી મોન્સૂનની કામગીરી કરી છે. ક્યાંક ને ક્યાંક તે પ્રી મોન્સૂનની કામગીરી છે તે પોકળ સાબિત થયું તેવું લાગી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સાથે સાથે વાત કરીએ વરસાદને લીધે લોકોને ગરમીમાં રાહત મળી છે. તો ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે ત્યાં વરસાદ પડવાથી જે ખેડૂતોને છે તે આનંદની લાગણી જોવા મળી છે. કેટલાક દિવસોથી રાજકોટ વરસાદની રાહ જોઈ રહ્યો હતો. આજે કેટલા દિવસો બાદ સારો વરસાદ વરસી રહ્યો છે. લગભગ છેલ્લા અડધી કલાકથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યો છે, જેને લઈ આ લોકોમાં આનંદની લાગણી હોય છે. કેટલાક લોકો ફરવા પણ નીકળે છે, વરસાદનો આનંદ માણવા પણ નીકળે છે. સાથે સાથે વાત કરીએ આ બપોરનો સમય છે, કેટલાક લોકો નોકરી અને ધંધા ઉપરથી છૂટતા હોય છે અને જમવાનો સમય થતો હોય છે, તો કેટલાક લોકો પલળી પણ ગયા છે. પરંતુ આમ વરસાદને લીધે લોકોમાં આનંદની લાગણી જોવા મળી છે. આપ દ્રશ્યો જોઈ શકો છો, છત્રીઓ લઈને પણ લોકો નીકળ્યા છે અને વરસાદનો આનંદ માણી રહ્યા છે. આમ વરસાદ વરસવાથી લોકોમાં આનંદની લાગણી જોવા મળી છે. અને આ વરસાદ કેટલાક દિવસથી જે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ફરી મેઘો મન મૂકીને વરસી રહ્યો છે, ત્યારે લોકોમાં આનંદની લાગણી જોવા મળી છે અને ગરમીમાંથી પણ રાહત મળી છે અને ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી છે. કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ.